તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે નર્મદા જિલ્લાથી. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આજરોજ આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસથી જેલમાં છે. તેમને જેલ મુક્ત કરવા માટે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો જોડાયા હતા, જેમાં રેલીમાં ચૈતર વસાવાની ધર્મપત્ની વર્ષાબેન વસાવા પણ જોડાયા હતા. આવેદનપત્ર આપતા પહેલા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં ચૈતર વસાવાના સમર્થકોએ પોલીસ વિરુદ્ધ નારા પણ બોલાવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ થોડી બગડી હતી. ત્યારે અમે તમને જણાવી દઈએ કે ચૈતર વસાવા વિરુદ્ધ જિલ્લા પ્રમુખને લાફો મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે બાબતે ચૈતર વસાવા આજે કેટલાક દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે જિલ્લા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ પાછો ખેંચી લઉં, પણ તે વિશે ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા માફી નહીં માંગે તેમ જણાવ્યું હતું. જ્યારે આવેદનપત્ર આપવા જતાં નર્મદામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી, તેનો પણ ચૈતર વસાવાના સમર્થકોએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા ભાજપની રેલી હતી ત્યારે તેમાં 144 કેમ લગાડવામાં ન આવી. કૌશિક સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, નર્મદા.